ફેમિલી કેમ છો બધા મજામાં રહેવાનું અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે ને આપણે છે ને અત્યારમાં ચા બની ગઈ ચા રેડીમેડ તૈયાર કમ્પ્લીટ આવી ગયેલી છે ને અમારે ધનજીને ચા દૂધ પીવાનું છે ને અત્યારમાં ચા દૂધ પી લેવું છે કા પી લેવું ને તો ચાલો ચા દૂધ પી લઈને તમને દેખાડી દઈએ ચા દૂધ કેવું પીએ અત્યારે વેટ કરશે ને આમાં બે આમાં ચા દૂધ છે ઓય નેન કોણ દેની કઈ શું જોતું બચ્ચો એ હું કે મને કઈ ખબર જ ન પડતી હું આમાં સાનમ બે આમાં નહીં ચા દે ને શક્કર પર આમાં નાખી દે લે આ સંડી આ સાનમ દે ને હાલો તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને અમે ચા પાણી પીવા બેસી જશે લે બોલો કલાક છે હાલો યુટ્યુબ ચા પી લેવાની છે આપણે હજી ગાડી એની ઊંઘમાં લાગે કેમ લાગે ચાલો તમે ચા પી લે યાર બી આપડી આવી જશે ને ઓલે એલા એકલો પીવો મળ્યો એ કહેતો તો હોય શંકરભાઈ એકલા મજા લા તો આપણે ચાલો ગાયકા પીવો મળી લાય રબી કઈ લાય છે ને સા પીલું ખાય કેમ કે પછી લઈને પછી મારી બેટી ઠરી જાય ને પછી મારો બાટલો ફાટાય પછી ચાવીના છે ને પડે નહીં મન મારું મુજાય રે અમારે ભાઈ નેન્સી ને કઈ હું છું કઈ તેમાં ટપો પડતો ને મારો બેટો હે નેન્સી અહીંયા જો નેન્સુ ટાટા કીધું બેટો જો બિલાડી આવી આ ગુલાબજી છે કે એ કાજલ મને દીધું અત્યારમાં અને કાજલ ગુલાબ મને દીધું ને પછી વજી ઓલા પણ વાહિંદું નાખવા ખાય ઘા હું મારો બેટો કેમેરો કાઢીને વિડીયો શરૂ કર્યો તો ગુલાબ દઈને વજી તો મિત્રો ફાઇનલી અમી છે ને પાછા દેવિયા ટુ સોળી તોડવા આવી જાય બોલો જો આમાં અમારે હું બળતા કરું એકલી સોળી તોડવી છે આવડાને કે તો હરવે અલગ બનાવીને ખાધે રાખવાનું હોય એવું છે તો થોડાક દિવસે પછી તો મસલા ઉતરી જાય તો એકલા મસલા વાહ પછી એકલા માછલા જ ખાવાના અત્યારે દિવ્યા ટુ કા તો આ જો આ સોળે છે ને મિત્રો ફેમિલી તો આ સોળે દિવ્યા ટુ છે અને આ સોળે કરતા તો મને અત્યારમાં હું ખુશ છું ને મને મજા કેટલી આવી ખબર છે આ મગ તો જોવો તમે મગ કેટલા આવ્યા કે વાત આ મગને અમે કાઈ મહેનત જ નથી કરી ખાલી સોયપાઈ હતી બાકી બીજું કાઈ કર્યું નહીં આમ જો બે સાઈડ મગ એટલે આ અમારો રસ્તો છે વેચલો અને બે સાઈડ મગના છોડવા નાખ્યા તો આમ જો એકલા મગ જ આવી જાય આમ તો જો તમને એમ થાય કે ઓ હે મગ તો જો કે મગ ભાઈ વાત તો સારું થયું આમ જો પણ થાય ને એકલા મગ જ આવી જાય આમ જો લાવી દેવાય ને તો એટલા મેં વાવ્યા એટલે આ તે વાવ્યા કા કેટલા મગની હિંગો આવી જોઈ દુનિયાના તો આ માર બેટું મગ વણ વાવ્યા તો સારું હતું હા કેટલા મગ છે લે હજી તો આવી છે એમ છે અમે તેથી હજી તો ફૂટશે કે આવી છે હજી આપણને આમાં કઈ આવતું નહીં નકર છે સોળન ઘોડે મોહિકા બેહિકા ફૂટ નહીં ખાવી કે તો હજી આ લાટ ફૂટે હા તે હવે ખૂટતી ને તક નકર હવે પહાંદા યાર મોહિકા ન ખૂટો ન તારા આગળ પણ આ મોહિકું નીકળું ને એમાંય ફૂલોડા આવે દેખાય તમને કોઈને મોહિકું ખૂટતે નહીં કોઈ હવે મગ ના તો પણ આ એક મોહિકો અહીં લે આપણે આ ફૂટ લે હા લે તો અહીંથી હેઠેલી કેટલું ફૂટે ખબર પડે સોળન ખબર પડે તને કાંઈ ફૂટવે નહીં ફૂટવાનું નહીં ફૂટે હો મારું બેટું એટલે ખૂટવાનું નહીં મગ કહેવાય આ મગ આમ જો આ મગ છે ને આપણે આ મગ વાળા મગ અલગ છે આ ઓલો મગ મારો બેટો ઓલાને તો કાંઈ આવ્યું જ નહીં એ મગ નો કહી દેવો હવે બીજા મગ આ મગ નો હોય આ નુકસાન ઓલકોર ને એ મગ જ છે પણ એને બહુ નહીં આવે આને ઘડે આ મગ અલગ છે આ મગ ગમે તેથી વાવવા ઓલા વાવવાનું નહીં કહેજે હૈયા રાખવો હવે તમે બિયારે લેવા થઈ કે આવડું આ તે હું સોપા લાવેલો હતો કે પછી ખાવા સોપા લાવેલો તો એ લે મિત્રો છે ને હું એક વાત તમને કહી દઉં કે અમારે છે ને સોળે આવવા ઓલી સોળે તો કહેવાય છે બોલો રંગમર બોલાય જો હા ઓલો આવવા મળ્યો શ્રાવણી વાળળ આવતી હોય અને પછી આનો ભાવ અત્યારે છે ને દિવ્યા ટુ સોળે 120 રૂપિયા ભાવ છે અને આ શ્રાવણી વાળળ છે આવડિયા તો આનો ભાવ અત્યારે 150 રૂપિયા છે જથ્થાબંધમાં તો સુટેકમાં કોઈક વેચતા હોય ને 200 રૂપિયા હોય પણ આ તો ભૂથો આવ્યો ભાગો બાર રોલો આમાં ભીંડા આવવાના છે બધા અહીંયા કોણ છે એલા માલિકા કિશો બની કર તો આવી રીતનું છે બધી તરબૂચના વેલા છે પણ તરબૂચ આવશે અને અહીંયા એટલે સોળી તોડતા આમ ગળી ગયેલા છે અંદર ઓય તાસો ના હું ગુડાણી ઠીક છે અહીંયા ગુડાણી એમ કે બોલો સોળી તોડવા ગુડાણી છે એમ છે ને મિત્રો ફાઇનલી હારવાર સોળી તોડીને વીએ અને હારવાર પાછા છે ને નાસ્તો કરવા બેસી જશે નાસ્તામાં શું છે તો કે નાન ખટાયું છે આ નાન ખટાઈ છે નેન્સી પણ અલગ છે ધનજી પણ અલગ છે અને આ નાન ખટાઈ છે અને પછી સોળી તોડવાનું સલો છે ને ભીંડાની હિંગ નેન્સી લીધી વાહ ભાઈ વાહ લાવો
અને ધોવી પડશે. આ મિલીબાગ વાળી હોય એવી છે. તો સોળે ખૂટવાનું શરૂ છે કા? હું બનાવશે આજમાં? બટકા. આજમાં બટકાનું શાક બનાવશે. બોલો તો આવા બટકા. ફાઇનલી હું ધનજીન કૃષ્ણ નિયન છે સારે જાય છે. મતલબમાં કાજલને આનંદોની નેદે છે. ઓલા આપણે જરા હતી તો એ નેદે છે કે તો આપણે મેં કીધું ના જઈએ એમ. તો ધનજીને અહીંયા વેલો આવ્યો અમારા કાકડીનો કંઈક વેલો છે. તો હું કાકડી ગોતું કંઈક જડે તો એકાદી તમને દેખાડું. અને કાકડીઓ તો આમાં આવવા તો મળ્યું છે. તો આ વેલો અહીંયા અંદર મોટો છે. આમાં ડોડા છે આપણે મકાઈ અમેરિકાનો મકાઈ હો. તો આમાં એકાદી હોય તો જોવું. અને ધનજીભાઈ તો ગોતવાય મળ્યા. બોલો એ લઈ લે છે તઈ છે લા અહીં વાહ વાહ ભાઈ આ મે પેલા ગોતી હતી. મસ્ત કાકડી છે. ચાલો તમે એક મોટી થવા દઈ પછી પાછા દેખાડશું. કાકડી તો મિત્રો આપણે ફાઇનલી જો બહાર કાઢી છે. કેવી મસ્ત મજાની કાકડી છે ને હવે પાછી હતાડી દઈ ભાગો. કોક તોડી આવે એટલે કોઈ છે અડાઈ તો નથી અમારે વેલા. ધનજીભાઈ જો એક તો શેપી રાખી દો સરસ. તો મિત્રો ફાઇનલી આપણે જો કાકડી જટી જાય વેલેલી તોડી છે. ડીટીએલી અહીં ડીટીઓ આ ડીટીએલ તોડી તડ અલગ કરે તો ખાવાનું થઈ જશે. આમ કાકડી શેપ કરી હે મીઠું નાખીને ખાવાનું છે. જો કેમ પણ છોકરા આવી જાય મોજમાં. જુઓ ભગવાનને ધરવી પડશે ને. હાલો ભગવાનને ધરી જો કાંઈ ગાન પછી ખાઈ લઈએ. કેમ પણ હે કા અમે ગમે વસ્તુ પહેલી વખત ખાઈને તોડીએ ને મતલબમાં એ ભગવાનને ધરીએ કા. હા એ મોટી થાય ધડો ધડો. તો અમે જો પણ નેદા હતા પણ હવે પાછા જઈએ છીએ ઘરે. કેમ કે ભગવાનને કાકડી ધરીશું ને પછી મળશું ને ખાવું નાસ્તો થઈ જાય. ત્યારે સવારમાં મજા આવી જાય કા. મીઠું નાખીને ખાવ ને કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો પર ફાઇનલી નેનચીને કાકડી લેવા નીચે જઈએ તો નેનચીને કાકડી દીધી તો નેનચી કાકડી કરતા થોડીક જ મોટી વજન છે બટા. હા તો ભાઈને આપી દે. ધડો જલ્દી ધડો તને ઘરે જઈને આપશું. ધડાકો અમારે ધનજીભાઈ ભગવાનને ધરવા કાકડી આવી જશે ને ભગવાનને ધરી દીધી છે. કાકડીને 55 ટેક પડી. વાહ વાહ ભગવાનને ધરી લીધી ભાઈ. એ એટલે ઓલા ઢાંગરના પૈસા આવેલા છે ને એ ભગવાનને ધરેલા છે. એટલે તો ચાલો દર્શન કરી લો. પગે લાગી લો બધાય. વાહ ચાલો તો હવે તો આપણે દર્શન થઈ જશે ને કાકડી ધરી છે. લાટ કાકડી આવું જોઈએ ને માથે કડવી ન નીકળે એમ કહી દે તો મસ્ત મજાનું જો કટિંગ થઈ ગયું છે. કાકડીના સકડા કરી નાખ્યા છે અમારે આ સાકુથી. પછી આ જો હસળ છે કે હસળ જ કહેવાય લગભગ. હા એ નાખવાની છે અમારામાં. પછી આવડો આપણે સોડામાં મસાલો આવે ને એ તમને ખબર ન હોય તો કીધું. બરોબર છે ડ્રેગન ફ્રૂટમાં નખાય. આ સોડામાં નાખવાનો મસાલો આવે ને એ લગભગ છે. પછી એમાં મીઠું મસાલો બધું મતલબ એ ઉડો એ મસાલો હાલો એ મસાલો પછી આવડવા ને આમાં નાખવાનું છે. પછી રામરસ એટલે કે આ આપણે વધારે નાખી દઉં એટલે રામરસ નાખવાની જરૂર નહીં પડે. તો ચાલો બનાવી મસ્ત મજાનું પછી જમીએ થોડું ખાઈ કાદરા. તો મિત્રો ફાઇનલી આપણે જો ખાવા બેસી જાય છે ને શાક સડતું હું બોલો નાનજીભાઈ આવું ખાય. કેમ કે મારું બેટું શાક વગરનું કંઈ મનમાં લાગતું નહીં. બોલો આપણે એ શાક સડે આ શાકને છે ને હાવ કોરું થાવ દેનું હોય. દાજી જાય ને તેવા ખાવાનું હોય એમ હોય કાદનજીભાઈ એમ હોય ને. તા તો છે મેં કીધું ભૂખ લાગી ખાવાની દીધે એક ચમચો ફરીને આમાં નાખી દીધું રહાવો. તો આ તો હજી સડે છે એટલે કે ફરી મેં નહીં આવે હાવ ફકળિયા એવું લાગશે. પણ ફકળિયા એવું લાગે એનું કારણ એ છે કે મચ્છી વગરનું એમ જ લાગે ગમે એ ખાઈ તોય. પણ રોટલા ને બોટલા છે ચાલો થોડુંક જમી લઈ જઈ ભાવે. બાકી શાક કેવા સડી જાય આવું શાક બનાવવાનું હોય કેવું આવું તો સ્વાદ આવે. આમાં ન આવે મને તો તોય જામી ગયું. ભૂખ હોય તો મેકું કઈ કા મસ્ત શાક બન્યું જોરદાર. પણ કયું એ આ કોરું ગરમા ગરમ. મેન છે ને દાંત આવે છે ને મને દાંત આવે છે કા. ફાઇનલી ધબધબટીને બહબટી હવે છે ને હું કામ શરૂ કરી દીધું. કહું સોળી તોડીને સોળી વીણવાની શરૂ છે ને વીણે એટલે કે બાફાનો ઓભર આવે ધનજીભાઈ. તો અહીંયા હરખી કરે છે વ્યવસ્થિત અને કેમ કે આપણે બાફાની છે ને તો બાફેલે મારે ખાવાની છે. મગ લાવ્યો તો તોડીને ખાવ કાળો હતો પણ ખાઈ ગયો. લા દેખાડત લા મારો બેટો મગ મિરચ કરી લે. કાળો થોડો પાકીને કેવા ટોટતો આવે. વાહ તો અમારા સોળે અહીંયા છે ને ભાઈ બાફાની તૈયારીમાં છે. હા બફાઈ પછી અમે નાસ્તો કરશું એ તમને દેખાડશું કા. હજી 2-10 મિનિટ થઈ જશે કાઈ. પણ હું કરું હવે જીવું તો જોહે ને. હવે આપણે આ દુનિયામાં આવ્યા તો જીવું તો પડે ને માં. એમાં કઈ થોડું હાલે જીવાવે કે વધારે આપણે કઈ. અરે અહીંયા જ બેઠી છે. જય માતાજી હીરાભાઈ નાનજીભાઈ જય માતાજી. બધા ધંધુભાઈ ને બજક જોતો મારીને બોલાવતો હતો ચાલુ લાગમાં. પણ હવે મારું બધું કઈ જચંગ પોતું નથી વાતોમાં થઈ જાય. બોલો વધારે મોબાઈલ જોઈને મને ચશ્મા આવી ગયા છે તો ખરો આ ખબર પડે કે નહીં.
તારા બાપા હતા ને એને બે બે ચશ્મા હતા, એક આંખાના ને એક નજીકના. હા, આમ તો 3 ચશ્મા હતા, એક આંખાના ને એક નજીકના, અને ઈ બે ખોવાઈ જાય ને તો એક એના ગોતવાના. એમ થઈને 3 ચશ્મા હતા. લે તો મળી કઈ ખોટું થોડું બોલું. હું નાનપણથી તો એના રહેવા દે છોકરા, રહેવા દે. ખબર કાઢવું નથી, રહેવા દે. આ છોકરો તો કોકને લૂંટાય કરે એમ છે. હાલો આ એમ ચંદુભાઈ. કે મારે ખબર કાઢવું હાલો ભાઈ, સંધુભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કેવી કોમેડી કરે સમજો. લાઈવમાં બહુ પાટીને ધબધબાટી બોલાવો. મારે અમારું હું કરવું પડી, મારે ક્યાં જાવું? બીજું કોક ને બાકી એક બાપા મને રહેવા દે, જીવવા દે. એ છોકરાઓ મારી સેવા કરો, મારી જાવું આમને આમની. આ આપણી સોળી બફેટ થઈ જશે તૈયાર. અને નિયન છે ને ક્રિષ્ના ખાવાય બેસી જશે. જો નિયન છે તો ખાવાય મળી ને તનજીભાઈ જો સપલા લઈને આવ્યા છે. કાંઈ સોળી ખાવાની છે તારે? હાલો હાલો બેહો બેહો જલ્દી જલ્દી હાલો ખાવા મળો. હાલો જલ્દી જલ્દી ખાવા મળો ભાઈ. આમ જો રામરસ નાખવાનો આમાં, બાકી બીજું કંઈ નાખવાનું નહીં. કેવી મસ્ત મજાની સોળી આવે અને કાંઈ ઘટે નહીં યાર. રામરસ બોલે તો મીઠું. અને તો હાવ પાકટ કેમ પણ તમે લાઈ બાઈ જોયું, આપણે સોળે બળે ખાઈ લીધું છે ને હવે હાંસ પડવા જઈ રહ્યું છે. તો આપણે હાવ હાંસ નથી પડવા જતી, પહેલાં વિડીયો એડિટ કરી લખીએ, કેમ કે હાંસનો તો આપણે અપલોડ કરવાનો છે. તો આજના જ વિડીયો ઉતરીને આજના જ અપલોડ કરી દઉં છું. એક દી લેટ આજનો રાખવાનું થતું નથી. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સંધુભાઈને બધા મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે કોમેડી બહુ કરે છે. લાઈવ ગમે ત્યારે થાય, નક્કી ન હોય. બાકી ચેનલ સબસ્ક્રાઈબ કરેલું હોય તો કામ લાગે. જય માતા, બાય બાય.